ઠંડીની સિઝન માટે શક્કરિયા અને રતાળુને ફ્રાય કરવા માટે એક કડાઈમાં 2 થી 3 મોટા ચમચા જેટલું તેલ ગરમ કરીશું અને શક્કરિયા ઉમેરી દઈશું. આ રીતના બ્રાઉન જેવા થાય ત્યાં સુધી એને ફ્રાય કરી લઈશું, કાઢી લઈશું અને એ જ તેલમાં આપણે રતાળું ઉમેરી દઈશું અને ક્રિસ્પી જેવું થાય ત્યાં સુધી એને ફ્રાય કરી લઈશું. તો રતાળું પણ સારું એવું ફ્રાય થઈ ગયું. શક્કરિયા ફરી પાછા ઉમેરી દઈશું, સાથે ખાંડેલા સિંગનો ભૂકો ઉમેરી દઈશું, 1 ટેબલસ્પૂન સફેદ તલ, ચીલી ફ્લેક્સ ઉમેરી દઈશું, સાથે 1 ટેબલસ્પૂન કોપરાનું છીણ ઉમેરી દઈશું અને મરીનો ભૂકો ઉમેરી દઈશું. બહુ સારો એવો ટેસ્ટ આવશે. બધું જ સારી રીતે મિક્સ કરી લઈશું. ગેસની ફ્લેમ સ્લો જ રાખીશું અને કાશ્મીરી લાલ મરચું પાવડર ઉપરથી છાંટી દઈશું. સ્વાદ પ્રમાણે મીઠું અને ઉપરથી લીલા ધાણા છાંટી સારી રીતે મિક્સ કરી લઈશું. તો શિયાળાની સિઝનમાં રતાળું અને શક્કરિયાની પ્લેટિંગ તૈયાર.